આગામી 6 એપ્રિલના રોજ ભાજપનો સ્થાપના દિવસ છે, જેના પગલે ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે 6 એપ્રિલના રોજ ભાજપના સ્થાપના દિવસે રામનવમીનો તહેવાર પણ છે. તેથી વાવ તાલુકા ભાજપ દ્વારા દરેક બૂથોમાં કાર્યકર્તાઓએ ભાજપના ધ્વજ સાથે રેલી સાથે પોતાના ઘરે ભાજપનો ધ્વજ લગાવશે. દરેક બૂથના શક્તિ કેન્દ્રોમાં આવતા મંદિરથી સૌ કાર્યકર્તાઓ ભાજપનો ધ્વજ લઈ રેલી સ્વરૂપે નીકળશે અને ત્યારબાદ પોતાના ઘરે કાર્યકર્તા ધ્વજ લગાવશે. આજે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા માર્કેટયાર્ડના હોલમાં વાવ તાલુકા ભાજપ સંગઠનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ વ્યાસે જણાવ્યું હતું કે આગામી તારીખ 7, 8 અને 9 એપ્રિલ દરમિયાન ગામે ગામ દીઠ બનેલા નવા સક્રિય સભ્યોનું સંમેલન બોલાવવામાં આવશે અને તારીખ 10, 11 અને 12 એપ્રિલ દરમિયાન દરેક શક્તિ કેન્દ્રમાં એક પ્રવાસી કાર્યકર્તાઓની અધ્યક્ષતામાં નવી બનેલી બૂથ સમિતિના દરેક કાર્યકર્તાઓને મળશે તથા તે શક્તિ કેન્દ્રમાં આવતા સમાજના અગ્રણીઓ તેમજ ધર્મગુરુઓ પણ મળશે. વધુમાં પાર્ટીના આગામી કાર્યક્રમો અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આજની બેઠકમાં વાવ વિધાનસભાના પ્રભારી રૂપસિંહભાઈ પટેલ, વાવ તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો તેમજ એપીએમસી વાવના ચેરમેન નાગજીભાઈ પટેલ, વાઇસ ચેરમેન ભૂરાભાઈ આસર, ભગવાનભાઈ વ્યાસ, રામસેંગભાઈ રાજપૂત, કેશવ કૃપા, ભાજપ યુવા મોરચાની તમામ ટીમ તેમજ ભાજપના અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.